ક્યારેય કૃષ્ણને બહુ જૂજ રહ્યા છે પોતાના જીવન 125 વર્ષ અને 52 દિવસની કૃષ્ણ પરમાત્માની જે લીલા છે પણ બહુ જૂજ. આવડી યાદવા સરી થઈ સાહેબ. ઘરમાં એક વ્યક્તિનું મરણ થાય તો આખો પરિવાર એ ઉદાસ બની જાય, અને અહીંયા આખો પરિવાર કપાઈ ગયો. આખો પરિવાર કપાઈ ગયો. આવડી યાદવાર સરી થઈ ભાલકામાં. નજર સન્મુખ આખો પરિવાર કપાય છે. બલદેવજી મહારાજે ગણગણતી દોટ મૂકી છે. મોટા ભાઈ, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે બાકે ઉગારો, આ બધાને બચાવો, નહીતર હમણાં જ આખો પરિવાર એ કપાઈ જશે, આખો પરિવાર સાફ થઈ જશે, કોઈ રહેશે નહીં આપણા પરિવારની અંદર. 56 કોટી યાદવો, 56 કોટી, કોટી યાની કરોડ. એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય સાહેબ, મુખની લકીર તમારી મારી બદલી જાય. આયા 56 કરોડ યાદવોના લાશના ઢગલા કૃષ્ણએ જોયા છે સાહેબ. લાશોના ઢગલા થાય છે અને કૃષ્ણ આમને સાક્ષી બનીને ઉભા છે. દ્રષ્ટા ભાવ કે કૃષ્ણ ઉભા છે, કોઈ પણ જાતનો ફેરફાર નહીં, મુખની લકીર બિલકુલ બદલી નહીં, અને મુખ પર એ સમયે પણ સ્મિત ના દર્શન થતા હતા સાહેબ. આનાથી મોટી પ્રેરણા બીજી કઈ હોઈ શકે? આખો પરિવાર કપાઈ ગયો છતાં પણ કૃષ્ણ ઉભા છે. આ તમારે મારે શીખવાનું છે. આ કૃષ્ણના જીવનમાંથી મોટો સંદેશ મળે છે. બાકી તો યાદ રાખજો, કૃષ્ણને પરેશાન કરવામાં ક્યાં કોઈ બાકી રાખ્યું હતું? હે, તમે મેં અત્યાર સુધી દ્વારકાધીશના રૂપમાં જોયા છે. તમે હું એવા જ વખાણ સાંભળ્યા છે, એવું જ સાંભળ્યું છે અત્યાર સુધી. આમ દ્વારકામાં રહેવા વાળો છે, સોનાની દ્વારિકા છે, જ્યાં સુદર્શન ચક્ર પહેરો ભરે, ગોમતી જેના પગ પખાડે, ઓહો હો, અષ્ટપટરાણી આમ વીજળીથી પવન નાખતી હોય, 16,100 પટરાણી આમ હાથ જોડીને ઊભી હોય, દાસ દાસીઓ નોકર ચાકર બધા ઊભા હોય, અને જ્યાં ખમ્મા ખમ્મા થતું હોય, જ્યાં છડી પોકારાતી હોય, આવું જ દ્રશ્ય તમે ને મેં જોયું છે હંમેશને માટે. પણ તમે હું ચૂકી ગયા છે સાહેબ. કૃષ્ણ જેવો દુઃખી દેવ આ જગતમાં મેં હજી સુધી જોયો નથી. કૃષ્ણ દુઃખીમાં દુઃખી જો કોઈ દેવ હોય તો એ કૃષ્ણ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તમને મારે એ જ શીખવાનું છે કે આટલું દર્દ અને આટલું દુઃખ કૃષ્ણના જીવનમાં હતું, પણ એ દર્દને ક્યારે પોતાના મુખ પર લેવા નથી કૃષ્ણ. હંમેશા માટે હસતા જ રહ્યા છે. બધાને પ્રેમ કરતા રહ્યા, બધાના કામ કરતા રહ્યા સાહેબ. तो ये संदेश है कृष्ण का कि जीवन મળ્યું છે તો બાપ હસતે રહો, ખેલતે રહો. જીવનમાં કોઈ એવડો પ્રશ્ન નથી જે તમને મને ઉદાસ કરી શકે સાહેબ. ઉદાસ, દુઃખ અને દર્દ એ માત્ર યાદ રાખજો તમારી મારી દ્રષ્ટિ છે. બાકી કોઈ દુઃખી પણ નથી અને કોઈ સુખી પણ નથી. જે આપણે સુખી કોને માનીએ છીએ? કેને સુખી માનીએ છીએ? જેની ઘરે વૈભવ, સંપત્તિ, ગાડી, બંગલા, નોકર, ચાકર, આવું બધું જે વૈભવ તમને મને જોવા મળે, શું એ સુખી છે? તમે હું એને સુખી માનીએ છીએ? યાદ રાખજો, જો મહેલોમાં અને જો સંપત્તિમાં જો સુખ હોય ને તો મોટા મોટા મહેલોની સ્ત્રીઓ ક્યારે આત્મહત્યા ન કરે સાહેબ. જો સંપત્તિમાં જ સુખ તમે ને મેં જેમાં માની લીધું છે, જો સંપત્તિમાં જ સુખ હોય તો ધ્યાન દેના મોટા મોટા મહેલની સ્ત્રીઓ ક્યારે આત્મહત્યા ન કરે.
અને જે ઝૂંપડામાં તમે ને મેં દુઃખ માની લીધું છે, જો વાસ્તવિકતા એ જ હોય, ઝૂંપડામાં જો દુઃખ જ હોય, તો ઝૂંપડાઓમાં રહેનારી માતાઓ એ પોતાના સંતાનોને ઉછેરીને મોટા ન કરે સાહેબ. આ જગતની માં ભલે ગરીબ હોય, પણ એવી માં તો એકેય ન હોઈ શકે જે પોતાના સંતાનને દુઃખી જોઈ શકે, તકલીફમાં જોઈ શકે. પણ એ ઝૂંપડામાં રહેનારી સ્ત્રી પણ પોતાના બાળકને જન્મ પણ આપે છે અને એ બાળકને ઉછેરીને મોટો પણ કરે છે. એનો મતલબ એ છે કે ઝૂંપડામાં દુઃખ નથી. અને જે મહેલોની અંદર તમે મેં સુખ જોયું છે, જો એમાં સુખ જ હોય તો એ મહેલોમાં રહેનારી સ્ત્રીઓ ક્યારે આત્મહત્યા ન કરે. દરરોજ છાપા ભરાઈને આવે છે, દરરોજ વાંચીએ છીએ. ત્યાં સુખ, સંપત્તિ, ઐશ્વર્યમાં શું ખામી હતી, છતાં પણ આ કૃત્ય કરવું પડ્યું. તો એનો મતલબ એક જ થાય કે મહેલોમાં તમે મેં જે મહેલોમાં સુખ માની લીધું છે એ મહેલોમાં સુખ નથી. તો શું છે? આપણા મહાપુરુષો સમજાવે, સુખ અને દુઃખ એ માત્ર એક દ્રષ્ટિ છે. ધ્યાન દેના. જો દ્રષ્ટિ બદલાવી નાખવામાં આવે અને યોગ્ય સમયે અને સત્સંગથી જો દ્રષ્ટિ બદલી જાય તો પછી સુખ એ સુખ પણ નથી રહેતું અને દુઃખી દુઃખ પણ નથી રહેતું સાહેબ. બસ આ કથા એના માટે છે. આ કથા આ બધા દ્વંદ્વોથી અતીત થઈ જવા માટેની આ કથા છે. કથા એ હૃદયમાં જો હૃદયસ્થ થઈ જાય તો પછી આ સુખ અને દુઃખની જે ભ્રાંતિ છે, ભ્રાંતિ જતી રહે. એક સમય એવો આવે કે તમને મને એ સુખ પણ ન લાગે અને દુઃખ એ દુઃખ પણ ન લાગે. પણ તમારી મારી તકલીફ એ છે કે સામાન્ય એ સુખ તમારે મારા જીવનમાં આવે એટલે આપણે છકી જઈએ છીએ, અને દુઃખ આવે તો શોકગ્રસ્ત બની જાય છે. કોઈ પણ ઘટના તમને મને પરેશાન કરી દે છે. એટલે એક સંતને કેવું પડ્યું, સુખ કે અંતર दुख के अंदर सुख की ज्योत, दुख ही सुख का ज्ञान, दुख ही सुख का ज्ञान, दुख के अंदर सुख की ज्योत. ध्यान देना, दुख के अंदर, अगर सुख है तो दुख के अंदर, और दर्द सह के जन्म ले हर कोई इंसान, दुख तो पहले चीज है, हर कोई इंसान वो सुखी है, वो सुखी है जो खुशी से दर्द सह गया, सुख का सागर, सुख का
દુઃખ તો પહેલેથી જ છે. દર્દ સહે કે જન્મ લે. સમજાય છે? જ્યારે જન્મ થયો ને ત્યારથી દર્દ સાથે આવ્યું છે સાહેબ. દર્દ સહન કરીને જન્મ થયો સાહેબ. આ દર્દનું કનેક્શન જન્મથી જ છે. ધ્યાન દેના. અને દર્દ સાહેબ એક બીજી વાત, દર્દ છે તો જ મજા છે. મજા દર્દમાં છે. હા, મોજ સાહેબ હું ઘણી વખત કહ્યા કરું, મારી વ્યાસપીઠની દ્રષ્ટિએ મને જે પાત્ર ગમે છે, મને જે ગમે છે વાત, મને ઘણા લોકોએ પ્રશ્ન કર્યો છે કે સુખની વ્યાખ્યા કઈ રીતે તમે કરો છો? તમારી દ્રષ્ટિએ સુખની વ્યાખ્યા શું? હું અનેક વખત કહેતો આવું છું કે જેના જીવનમાં દર્દ છે, દુઃખ છે ને, એ મારી દ્રષ્ટિએ જગતનો સુખીમાં સુખી માણસ છે સાહેબ. જો સમજાય તો, જો સમજ હોય તો સાહેબ. ઘણા લોકો કહે કે ये आपकी उल्टी गंगा तो नहीं है, अगर समझ लिया जाए तो. हाँ, समझाई से ए बाप શરણાઈને ઢોલ ઘરે વાગતા હશે ને, દરરોજ આમ શું હિલોરા મારતું હશે ને, તો યાદ રાખજો સત્સંગ કરવાનો તમને મને સમય નહીં મળે. કમ નસીબ કમ ભાગી. વ્યાસપીઠની દ્રષ્ટિએ ઇન્સાન એ છે કે જેને ઘરે હર હંમેશ શરણાઈને ઢોલ વાગતા હોય સાહેબ. કમ ભાગી છે वो इंसान कम नसीब है. કારણ કે સીધી વાત है કે જો આવું વાતાવરણ જો આપણા ઘરમાં હશે તો એનો દોષ નથી, પણ જો આવું વાતાવરણ હશે ને તો એના ભજન કરવાનો સમય નહીં મળે સાહેબ. क्योंकि સીધી વાત है, સુખનો સ્વભાવ છે જુદા કરવાનો સાહેબ. સુખનો સ્વભાવ છે જુદા કરવાનો. અને વાત સાચી, જ્યાં સુખ આવ્યું ત્યાં ક્યાં અમે આમ મેળે ક્યાં ખાઈ છે? હે, એક બાપ ને 4 દીકરા હોય પણ 4 સુખીઓ ને જો 4 અલગ રહેતા છે. જોજો તમે સુખી છે ને, કારણ કે એનો દોષ નથી, સુખ કા સ્વભાવ है अलग करना. પણ જોજો દુઃખ આવશે તો દુઃખી હશે, જો દુઃખી હશે તો બધા ભેગા રહેતા હશે, તો બધા ભેગા રહે. કારણ કે દુઃખનો સ્વભાવ છે ભેગું કરવાનો સાહેબ, ભેગું કરવાનો. અને સુખમાં તો શું છે, એકબીજાને કોઈને કોઈની જરૂર જ નથી સાહેબ. એટલે હું તો ઘણી વખત કહ્યા કરું કે સાહેબ જીવનમાં માગવાનો વારો આવે ને, પરમાત્માના દરબારની અંદર ઝોલી ફેલાવીને આમ તો ઘણું માગ્યું, પણ એવો કોણ ભક્ત છે કે આ કુંડલિયા હનુમાનજીના મંદિરે જઈને એના દરબારમાં ઝોલી ફેલાવીને એવી પ્રાર્થના કરી હોય કે તારે મને આપવું જ હોય તો હે હનુમાનજી મહારાજ, તમે અત્યાર સુધીમાં ઘણું બધું આપ્યું છે, આવડો માનવ દેહ આપ્યો, હવે તો હું જોઈ મારે બીજું. માનસ કે છે બડે ભાગ માનુષ તન પાવા. અનેક જન્મનો ભાગ્યનો ઉદય થઈ ગયો હોય અને પુણ્ય જ્યારે વધે ત્યારે ઈશ્વર તમને મને મનુષ્ય જન્મ આપે છે. અને જ્યારે માણાનો જન્મ આપી દે ને પછી ઈશ્વરના દરબારમાં બહુ માયગા ન કરવું સાહેબ, બહુ ઝોલી ફેલાવીને માગવું નહીં.